ભારત સરકારની સૂચના બાદ ગુજરાત સહિત જિલ્લામાં 3 જગ્યાએ મોકડ્રીલ કરવામાં આવશે। તેના ભાગરૂપે હાલમાં પાલનપુર નગરપાલિકા ખાતે વહીવટીતંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું। નાગરિકોને યુદ્ધ સમયની સ્થિતિ વિશે સમજ આપવામાં આવશે। ખાસ કરીને સાયરન શું છે, જ્યારે સાયરન વાગે ત્યારે લોકોએ શું કરવું તેની માહિતી આપવામાં આવશે। સિવિલ ડિફેન્સ ચોક્કસ સાયરનને નિયમો હેઠળ કામ કરતું હોય છે, જેમાં 2 મિનિટ સુધી ફોગિંગ અને રાઇઝિંગ એટલે કે સાયરનનો અવાજ ધીમો વધારે થાય એટલે કે 5 થી 10 મિનિટમાં એર સ્ટ્રાઇક થવાની સંભાવના હોય। લોકોએ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપે છે, જ્યારે સડન 2 મિનિટ સુધી સાયરન વાગે તો તેનો મતલબ સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ છે, એટલે સુરક્ષિત છે તેવો સંદેશો આપવા માટે વહીવટીતંત્રએ લોકોને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેવી તાલીમ આપવા સાથે લોકોને જાગૃતિ તૈયારી હાલ તો હાથ ધરાઈ છે। સ્થિતિને ધ્યાને રાખી અને સરકારશ્રી દ્વારા જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જે એર સ્ટ્રાઇક દરમિયાન કઈ રીતના સાયરનનો અવાજ હોઈ શકે, ત્યાં એર સ્ટ્રાઇક દરમિયાન અને એર સ્ટ્રાઇક પૂર્ણ થયા બાદ તેની જાણકારી આપવા માટે નગરજનોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તે સાયરન વગાડી અને તેમને ડેમોન્સ્ટ્રેટ કરીને સંભળાવવામાં આવેલું છે। આ માત્ર ડેમોન્સ્ટ્રેશન છે, લોકોની જાણકારી માટે છે, કોઈ પણ પેનિક થવાની જરૂર નથી। જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર સાહેબે પૂરતું આયોજન કરેલું છે ને જુદા જુદા કક્ષાએ મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવેલું છે, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં લોકોએ કઈ રીતે સિવિલ ડિફેન્સમાં વર્તન કરવું તે માટેની જરૂરી જાણકારી તથા જરૂરી તૈયારી જિલ્લા દ્વારા કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે સાયરનનું ડેમોન્સ્ટ્રેશન અત્રે કરવામાં આવેલું હતું। આજે પાલનપુર નગરપાલિકા ખાતે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ હોય કે એર સ્ટ્રાઇકની પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોની અંદર શરૂઆતની અંદર સરકાર કેવી રીતે ઇન્ડિકેશન આપશે, તેની અંદર એક સાયરન કેવી રીતે વાગશે, ઊંચા નીચા અવાજમાં એનાથી 5-10 મિનિટની અંદર શક્યતાઓ હોય કોઈ હુમલાની કે કોઈ પણ એવી આકસ્મિક ઘટનાની શક્યતા હોય એનું એક ઇન્ડિકેશન, અને ત્યાર પછી એક ઘટના પતી જાય તો કોઈ જાતનું રિસ્ક નથી એવી વાત જ્યારે ક્લિયર થાય ત્યારે કેવી સાયરન વાગશે। મૂળ મુદ્દે આ જનજાગૃતિ માટે લોકોને આ પરિસ્થિતિ, આ મેસેજ, આ સમાચાર પહોંચે એના માટેની એક માહિતી આપવા માટેનો કાર્યક્રમ હતો। સાંજે આખા જિલ્લાની અંદર આપણા જિલ્લાની અંદર બ્લેકઆઉટનો કાર્યક્રમ છે 7:45 થી 8:15, 7:45 થી 8:15 વાગ્યા સુધી બધાએ જ અંધારું રાખવાનું છે ને એ માટે અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારના સમર્થનની અંદર આવો, આપણે સૌ બ્લેકઆઉટ રાખીએ। આપણું ઘર હોય, વ્યવસાયની જગ્યા હોય કે પછી કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં પણ માત્ર 30 મિનિટ આપણે બ્લેકઆઉટ રાખવાનું છે, જેથી કરીને આપણને આ પરિસ્થિતિઓનો અભ્યાસ થાય। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।